આ ભાઈ કુરિયર કંપનીમાંથી આવ્યા છે. બોલ રાહુલ, તું પૂછ. આ વિડીયો એક ગુજરાતની દરેક જાહેર જનતા માટે છે અને જે ઓનલાઈન ફ્રોડ થાય છે એના પર્દાફાશ કરવા માટે મેં બનાવ્યું છે. ઓનલાઈન તમે કોઈ બી વસ્તુ મંગાવો, જે રીતે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી ક્યારેય નહીં મંગાવ્યું. મેં આ ઇન્સ્ટાગ્રામ પરથી મંગાવી હતી વસ્તુ. હવે એમાં આવ્યું છે હું તમને બતાવી દઉં. 900 રૂપિયાનું પાર્સલ હતું. મેં મેઝરમેન્ટ મંગાવી હતી, એમાં નીકળ્યું છે આ 900 રૂપિયામાં પાર્સલ. હવે કરવાનું શું? એટલે અમે પાછું આના આખી તપાસ માટે અમે બીજી વાર પાર્સલ કર્યું છે ને આજે ફરીથી પાર્સલ આવ્યું છે. એટલે જાહેર જનતાને અમારે એટલું કહેવું છે કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પરથી ક્યારેય કોઈ વસ્તુ મંગાવી નહીં. આ અમે એક આખું આયોજન કર્યું છે કે અવેરનેસ માટે બનાવ્યો છે વિડીયો. આજે ફરીથી જે પાર્સલ મંગાવ્યું ને આજે શું નીકળ્યા છે એ બી તમને બતાવી દઈએ. ભાઈ તું કઈ કંપનીમાંથી આવે છે પાર્સલ આપવા? ઈ કાર્ડ. તારી કંપનીનું નામ? ક્યાં ગાડી છે? એડ્રેસ? ઈસનપુર. આવા કેટલા પાર્સલ રોજના પાર્સલ કરો છો તમે? થર્ડ પાર્ટી તો 5-10 જ હોય. રોજના 5-10. અને તારા જેવો કેટલો સ્ટાફ હશે ત્યાં? 25-30 જણનો સ્ટાફ છે અને રોજના એક માણસ 5 થી 10 પાર્સલ કરી રહ્યો છે. એટલે સમજો 900 રૂપિયાની એવરેજથી બી આપણે ગણીએ તો એક માણસ 10,000 રૂપિયાનું કરીને જઈ રહ્યો છે. એવો 25-30 એટલે 2.5 લાખ રૂપિયાનું રોજનું કૌભાંડ છે. બરાબર છે? આ ઈશાનપુરમાં આવેલી જે કુરિયર કંપની છે એનું રોજનું 2.5 લાખ રૂપિયાનું કૌભાંડ. આની ગણતરી તમે મહિનાઓમાં અને વર્ષોમાં કરી શકો છો. આ પાર્સલ ખોલશે અને પાર્સલમાં બતાવશે કે શું નીકળી રહ્યું છે. બતાવી એના દ્વારા જ આ પાર્સલ ખુલી રહ્યું છે. જે ભાઈ કુરિયર કરવા આવી રહ્યો છે એના દ્વારા જ ખોલવામાં આવી રહ્યું છે. પેકિંગ બહુ સ્ટ્રોંગ કરેલું હોય છે, જેનાથી તમે 5-10 મિનિટ પહેલાં તો ઓપન કરી જ ના શકો. ત્યાં સુધી કુરિયર વાળો જે આવ્યો હોય એ લઈને જતો રહે તમારા પૈસા. હવે આજે બી એ જ પાર્સલમાં હું તમને 900 રૂપિયાનું છે. આ 900 રૂપિયાનું પાર્સલ છે. 900 રૂપિયાનું પાર્સલ. આની અંદરથી જો શું નીકળી ગયું? આપણા સાયબર ક્રાઇમના જે ડીસીપી છે, સાયબર ક્રાઇમના જે ડીસીપી છે એમના માટે હું ખાસ આ વિડીયો બનાવ્યો હતો કે હવે અમે આ કુરિયર બોયને અમે એટલું જ કીધું છે કે તમને જે પાર્સલના 30 રૂપિયા લેખે કે 50 રૂપિયા લેખે કઈ કંપની તમને આપે છે એ કહો. તો આ કંપનીનું કેવું એવું છે કે અમે માહિતી ના આપીએ. તો મેઇન વસ્તુ આ જ છે કે આ લોકો જોડે આ પાર્સલ કઈ કંપની પહોંચાડે છે અને આવી આખા અમદાવાદમાં કેટલી કંપની છે. આ બહુ મોટું કૌભાંડ છે. એના ઉપર ખાસ ડીસીપી ધ્યાન આપે એવી અમારી વિનંતી છે. અને અત્યારે અમે આ ઓનલાઈન ફ્રોડની ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા છે નારોલ પોલીસ સ્ટેશનમાં.